तो भाई नमस्कार मित्रों, स्वागत है अपनी यूट्यूब चैनल में। तो दर्शक मित्रों, રીબડા ગામની અંદર અમિતભાઈ ખૂટે જે આત્મહત્યા કરી હતી, તો આ કેસ વિશે મિત્રો ત્યારે તમને બધાને ખૂબ સારી રીતે ખબર હશે। હવે આની વચ્ચે મિત્રો ત્યારે અમુક સીસીટીવી ફૂટેજ છે તે મિત્રો ત્યારે સામે આવ્યા છે। શું છે ફૂટેજ મિત્રો આપણે આગળ વિડીયોમાં થોડીક ચર્ચા કરીશું, તો વિડીયોને તમે છેલ્લે સુધી જોતા રહેજો। હવે આ કેસ વિશે મિત્રો જો તમે ના જાણતા હોય તો હું તમને જણાવી દઉં કે અમિતભાઈ ખૂટે મિત્રો આત્મહત્યા કરી હતી ને તેમને મિત્રો એક સુસાઇડ નોટ છે તે પણ લખ્યું હતું, જેની અંદર મિત્રો લખવામાં આવ્યું હતું કે હું અમિત ખૂટ, અનિરુદ્ધસિંહ રીબડા અને રાદીપસિંહ રીબડા આ બંનેના ત્રાસથી હું આત્મહત્યા કરું છું ને અન્ય એક સગીરા હતી તેનું પણ મિત્રો નામ લખવામાં આવ્યું હતું। જે પૂજા નામની જે મિત્રો સગીરા હતી તેને મિત્રો અમિતભાઈ ખૂટ પર પોતાની સાથે દુષ્કર્મના જે આક્ષેપ છે તે અમિતભાઈ ખૂટ પર નાખ્યા હતા, જેના કારણે મિત્રો અમિતભાઈ ખૂટે આત્મહત્યા કરી હતી અને તેમને મિત્રો આ તમામ વાત છે તે સુસાઇડ નોટમાં પણ લખી હતી। તેમને એવું પણ કહ્યું હતું કે મને ફસાવવામાં આવ્યો હતો, મારી ઉપર ષડયંત્ર કરવામાં આવ્યું હતું। હવે આની વચ્ચે મિત્રો તમને બધાને ખબર હોય તો થોડા દિવસ પહેલા મિત્રો જે ભૂમિકાબેન પટેલ છે તેમને મિત્રો ગોંડલ પોલીસ અને રાજકોટ પોલીસ ઉપર મિત્રો આક્ષેપ છે તે નાખ્યા હતા। વાતમાં એમ હતું કે જે પૂજા નામની જે સગીરા હતી તેને મિત્રો એક રાત સુધી હોટલમાં રાખવામાં આવી હતી અને એના બીજા દિવસે મિત્રો એક કાળા કાચવાળી ગાડીમાં મિત્રો વગર નંબર પ્લેટ વાળી એક ગાડી છે તેની અંદર મિત્રો તેને ફરીવાર પોલીસ સ્ટેશન લઈ જવામાં આવી હતી, જેના કારણે મિત્રો સગીરાને એક રાત સુધી હોટલમાં રાખવી અને બીજા દિવસે કાળા કાચવાળી ગાડીમાં વગર નંબર પ્લેટ વાળી ગાડીમાં પોલીસ સ્ટેશન લઈ જવું, પોલીસની ગાડી હોવા છતાં પણ નંબર પ્લેટ વગરની ગાડીમાં લઈ જવા તેવા આક્ષેપ છે તે મિત્રો ભૂમિકાબેન પટેલે ગોંડલ પોલીસ અને રાજકોટ પોલીસ ઉપર નાખ્યા હતા, જેના કારણે મિત્રો ત્યારે આ સીસીટીવી ફૂટેજ છે તે સામે આવ્યા છે। ફૂટેજમાં મિત્રો આપણે જોઈ શકીએ છીએ કે આ ટોલ નાકું છે અને ટોલ નાકે મિત્રો આપણને પોલીસની જીપ પણ દેખાતી હશે અને અન્ય મિત્રો કાળા કાચવાળી અને જે નંબર પ્લેટ વગરની જે ગાડી છે જેની અંદર મિત્રો પૂજાબેનને હોટલમાંથી લઈ જવામાં આવ્યા હતા, તો આ ફૂટેજ મિત્રો આપણે જોઈ શકીએ છીએ, જેના કારણે મિત્રો ત્યારે ઘણા બધા સવાલ ઉઠ્યા છે, જેમ કે પૂજાબેનને એક રાત સુધી હોટલમાં કેમ લઈ જવામાં આવ્યા હતા અને બીજા દિવસે કાળા કાચવાળી નંબર પ્લેટ વગરની ગાડીમાં પાછા પોલીસ સ્ટેશન શેના કારણે લઈ જવામાં આવ્યા હતા। પોલીસ પાસે પોતાની જીપ હોવા છતાં પણ તેમને નંબર પ્લેટ વગરની ગાડીમાં કેમ લઈ જવામાં આવ્યા હતા। તો હવે મિત્રો આપણે આગળ જોઈએ છે કે આ કેસમાં મિત્રો આગળ કઈ પ્રકારના ખુલાસા થાય છે। તો હવે મિત્રો અમિતભાઈ ખૂટના કેસ વિશે તમારું શું કહેવું છે તમે જરૂરથી મિત્રો નીચે કમેન્ટમાં લખીને જણાવી શકો છો। તો આજ માટે આપણે આટલું જ રાખીએ છીએ। ગોંડલના વધુ સમાચાર જોવા માટે જો તમે આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી યુટ્યુબ ચેનલ મિત્રો સબસ્ક્રાઈબ પણ કરી નાખજો। તો મળીએ નવા વિડીયોમાં।